શિષ્ય બનાયા. ગુરુ ગાદીના પરમ ગુરુએ શિષ્ય બનાયા નરવેદ સાગર બાપજીને. એવા બીજા તો ઘણા હતા, પણ નરવેદ સાગર બાપજી પટ શિષ્ય હતા. કેમ? તો નરવેદ સાગર બાપજી પરમ ગુરુની એકમેક ગતિમાં બે હતા. પરમ ગુરુને ભીડ પડે તો નરવેદ સાગર ની યાદ કરે. નરવેદ સાગર બાપજી કઈક જરૂર પડે તો પરમ ગુરુને યાદ કરે. આ બેની અંતરદ્રષ્ટિની અંદર નરવેદ સાગર બાપજી લખ્યું કે પતિ પદ પરમ ગુરુ એકમેક સમજે જે સમતાએ અકળ કળા ન કરે કોઈ જંત. એવી ગતિ પરમ ગુરુની. અનંત બ્રહ્માંડ દીશ કહાવે તેનું લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે. સર્વાતીત સર્વેશ્વર સ્વામી તેને ના બજાવે ભરી કોઈ હામી. હિંમત વિના જો હામી ભરે શરણે આવે તેને સુપદ દીજે. એવા ગુરુ ઠગ ઠગે સૌ લોક પતિ પદ સાચું લઈ આવી ના ભોગ. આ જગતની અંદર પરમ ગુરુ લક્ષ્ય લઈને આવ્યા છે અને પરમ ગુરુના લક્ષ્યને નથી ઓળખી શક્યા. તે પરમ ગુરુ કહે છે કે આવા ગુરુ ઠગે ઠગ ઠગીને જગતના જીવોને ભરમાવે છે. આપણે નથી કહેતા, લક્ષ્ય બોલે છે. તો ગુરુ ગાદી સારસાપુરીની અંદર પરમ ગુરુની ગાદી છે. આપણી એકલાની નથી કે કોઈ ગુરુ ગાદીના ભક્તોની એકલાની નથી. પરમ ગુરુ સ્થાપના કરી છે. નરવેદ સાગર બાપજી મંદિર બનાવ્યું છે. પાવાગઢ થી ગાડે ગાડે પથરા નીચે. તો ગુમાનદાસ બાપજી હયાતીમાં જ ગુમાનદાસ બાપજીની સક્રતાવાણીનો ઉલ્લેખ કેવો છે? તો સક્રતાવાણીનો ઉલ્લેખ એમના માતા પિતા એવા હતા, ભક્તિવાન હતા, ચાલતા હરતા ફરતા, આગળ કહ્યું તેમ સુખમાં દુઃખમાં, જંગલમાં કોળું ખભે મેકીને કોમે જાય. અને ગુમાનદાસ બાપજીના માતા પિતા ભજન કરતા. માતા પિતા, માં એક લીટી બોલે તે બાપુ બીજી બોલે, તે ત્રીજી બોલે તો પેલા ચોથી બોલે. બંને જેમ નીંદવા બે તો બે ચાડે બોલે, નીંદતો નીંદતો ભજન બોલે. અને આપણે વારણ કાપવા બે તો ઓંકરો કાપી નાખે પણ ભગવાનનું નામ બોલે. કુશો જઈ બોલે કોઈ? અરે જન કેન્યુક મરી જેલ્યો હોય તેમની વાતો સિવાય બીજી વાતો કરે. અને તે જેલ્યો હાથ પેઢી કોઈ પાસે હું આવીને ટૂંકી નહીં પાડ્યો. તેમની જ વાત. સમાજ આપણો એવો ગયો એ ગયો. એ કચરાને પછી ભેગો કરીને શું કરવાનું? તો એવા ગુમાનદાસ બાપજીના માતા પિતા અને એક જ સવારે પેલા મળ્યા, બપોરે પેલા મળ્યા, એક જ ચિતામાં અગ્નિદા. અને આપણે વાળા બધા ખોરવાઈ જાય. જુદો જવાનું, કોક 84 વાળું આવે, વળી કોક પાછું બીજું ખાતો મારી જાય ને, એટલે કોથી ભેગો જાય. પણ આવ્યો એક જ જીવો તે ભજન કરતા કરતા, મર્યો તે ભજન કરતા કરતા, પાછો શમશાન में जो तो નવરોની પૈડા તો હો ભેગો. તો એ 12મું થતેલું ને 12માની અંદર રમે તીરામાં આવી મળશે તુજે, પતો લગાડશે મુજનો રે. રમે તીરામાં મળ્યા રે મુજને, પતો લગાડ્યો મુજને પલમાં રે. 12માની અંદર રમેતી રામ તરીકે નામનો સાધુ આવ્યો. અને એ સાધુ ગુમાનદાસ ને કે છે, હે ગુમાનદાસ ઉઠ જાગ, તને ચેતાવા આવ્યો. તો એ ગુમાનદાસ બાપજી એ 12મામાં અગાધ ગતિ નામનો ગ્રંથ
એ સાધુ ગુમાનદાસ બાપજીને આપ્યો. અને એ અગાધ ગતિ ગ્રંથમાં જોયું તો એના પ્રકાશક કરતા પરમહંસ સુખાનંદજી એ રાણકબાને હૈયામાં ધબકારા પડ્યા કે સુખાનંદ કહેતા જોજો ભક્તિ કેવી થાય. રાણકબાને હૈયું ઉલરી ગયો. રાણકબા હવારે કે છે, હે સ્વામી, ચાલો આપણે વડોદરા આ ગ્રંથના પ્રકાશક કરતા પરમહંસ સુખાનંદ બાપજીના મંદિરે જવાનું છે. બધું પતી ગયો અને સુખાનંદ બાપજીના મંદિરે રાણકબા ગુમાનદાસ બાપજીને તે વખતે તો પાલા મંદિરના હતા. ગુમાનદાસ બાપજી પાલા મંદિરના ભગત હતા. ત્યારે ગયા સુખાનંદ બાપજીના મંદિરે ગયા ને સુખાનંદ બાપજી દ્વારે ઉભા. સન્મુખ આવીને ઉભા યગમના યોગીને તેને માને માયા લગાડે. ગુમાનદાસ બાપજીને માતાજી આગળ કરે. ગુમાનદાસ બાપજી કે છે કે ના, તું આગળ થાય. આમ કરતા કરતા અત્યારે જે મંદિર તોડે છે ને આપડા ભીખાભાઈ ના કોન્ટ્રાક્ટર છે, તે તો એમ કરતા કરતા આગળ ગયા. સુખાનંદ બાપજી, અહો આવો ભઈલા, ઘણા દિવસથી ભૂલા પડ્યા છે, આવો આવો. ત્યાં ગયા, બેઠા. બધી વિગત પતી ગઈ, ઉપદેશ લીધો ને રાણકબાને ભજન ચાલુ થઈ ગયું. આજ રહો ગુરુ રાતડિયા, મેં જોઉં છું વાટડિયા. અરે જોઉં છું વાટડિયા, ગુરુજી જોઉં છું વાતડિયા. આજ રહો ગુરુ રાતડિયા, મેં જોઉં છું વાતડિયા. પ્રેમ નામના પુષ્પ વધાવું, કલ્પનાનું કરું કંકુરે. આ ભજનની રાણકબાના હૃદયમાં ઉમટી અને રાણકબા ગુમાનદાસ બાપજીને દરવાજે લઈ જાય અને પાછા આવે. બાપજી રજા આપો. સુખાનંદ બાપજીને કે છે, અમે ઉપદેશ લઈ લીધો, હવે રજા આપો. ત્યારે ગુમાનદાસ બાપજીને રજા નથી મળતી. રાણકબા સુખાનંદ બાપજીના ચરણામાં ફરી ઢળી પડ્યા કે મારી ભૂલ ચૂક છે. સુખાનંદ બાપજી કે છે, તારી ભૂલ નથી. ઓઠ મૈયા ખડા થા. આ વિશ્વની અંદર, આ જગતની અંદર, આ ગુજરાતની અંદર ચેત અને ચેતાવ. હે રાણકબા, આ ભક્તિ તને અર્પણ કરું છું. રાણકબા ઢળી પડ્યા. રાણકબા કે છે કે ગુરુદેવ, હું એક નારી છું, હું ઘેર ઘેર આવો પ્રચાર કરવા ક્યાં જઈશ? એના કરતા આ મારી ભક્તિ છે, મારા સ્વામીને અર્પણ કરો. તો ગુમાનદાસ બાપજીને પરમહંસ સુખાનંદ બાપજી રાણકબાવતીની ભક્તિ એમને અર્પણ કરી. એવા પરમહંસ સુખાનંદજી, એમ તો આગળ હું વધુ પણ થોડું નથી વધવું, કારણ કે મારાથી નથી રહેવાતું એટલે નથી વધતો. પણ આવા પરમહંસ સુખાનંદજી ગુમાનદાસ બાપજીની ભક્તિની અંદર પછી ચરણમાં રહીને નરસિંહદાસ બોલે છે કે રમૈયા રામ ને લીન હે और सब मां देखत रमैया राम, ताकु पद वंदन करूं गुरु प्रतापे कहे नरसिंहदास. भक्ति आद नाद है वलवी नु दर्शाय, કહે નરસિંહદાસ લૂટે સોનર લઈ જાય. ભક્તિ કોઈના જ બાપની બંધારણમાં નથી ભાઈ. ભક્તિ જે કરે એના બાપની છે. બાપજી કે છે, ભક્તિ મને અને ચોટડી પડી મેં દાન કો દર્શાય, અનંત જીવ હાર હટ ગયે કો વિરલે લેંદી ઉઠાય. આ ભક્તિ પ્રકાશ વાળી છે. ગમે એવા હોય
ભલે જગતગુરુ હોય કે ગમે તે હોય, પણ ભક્તિ જે કેળવીને મેળવીને, ભક્તિ જે કૈવલ કરતાની સાનિધ્યમાં ગયેલો હંસ, એને વિશ્વમાં કોઈની તાકાત નથી તોડવાની. પરંતુ જન્મ મરણનું કાચું શરીર છે, એ શરીરને જળ અને ચૈતન્યની પ્રીતિ છે, એટલે જળ ચૈતન્યની પ્રીતિને સંબોધવા માટે એક પ્રમાણ લઈને પછી આપણે આગળ વધીશું. કે એક પ્રમાણ એવું છે કે એક દીકરી ભગતની હતી, એના લક્ષણ. તો દીકરી પોતાના ગુરુદેવને પ્રસાદ માટે દરરોજ સવારમાં શેરો બનાવે અને ભગવાનને જમાડે અને ગુરુદેવને જમાડે. જમાડતા જમાડતા એ ઘણો સમય વીતી ગયો. ગુરુ શિષ્યનો નાતો ગાઢ બંધી ગયો. દીકરી ગુરુ ચરણમાં લાગી ગઈ. તેથી કે છે કે સતગુરુ શરણમાં લાગી નહીં નેન. મારા સતગુરુ ચરણમાં લાગી રહી. નૈન એટલે આપણી આંખો.